અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટૂર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા મોડાસાથી પ્રયાગરાજ, અયોધ્યા, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન સહિત 7 જેટલા ધર્મસ્થાનોની 8 દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ 8,000 રૂપિયા ઓનલાઈન બુકિંગ કરાવી છેતરપિંડી આચરવામાં આવી છે। મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે 10 વાગે ટ્રાવેલ્સની બસ ઉપડવાની હતી, પરંતુ સમય વીત્યા બાદ પણ ટ્રાવેલ્સ ન આવતા યાત્રાળુઓને તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનો અણસાર આવ્યો હતો અને યાત્રાળુઓમાં ટ્રાવેલ સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો। પ્રયાગરાજની યાત્રાનું સ્વપ્ન રોડતા યાત્રીઓએ ટ્રાવેલ સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ઓફિસ તેમજ મોબાઈલ ફોન બંધ આવતો હતો। અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક્ટ, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી। હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું અમે 8,000 બુકિંગ। અમારી એમ કમ એનો ન્યાય મળે, આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ। અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં તો એને કીધું પ્રયાગરાજની એને ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપરમાં એને પેમ્પલેટો મૂકી હતી। એમાં અમે પેમ્પલેટમાં ના જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે, તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાવી દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને। મેં કીધું પહોંચાડી દેશો, તો કે હા પહોંચાડી દઈશું એમ। તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે।